હેલો એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે છે શરદ પૂનમ અને અમે જવાના છીએ શરદ પૂનમમાં ગરબા રમવા માટે. અને આજે નવરાત્રિ પૂરી થઈ જાય પછી આપણને એક આશા એવી રહે કે નવરાત્રિ પૂરી થઈ ગઈ તો કોઈ વાંધો નહીં, કાંઈ નહીં, હજુ છે ને, હજી શરદ પૂનમ બાકી છે, હજુ બાય બાય નવરાત્રિ બાકી છે. પણ હવે તો બધું પૂરું થઈ ગયું છે ને હવે છેલ્લો આજે એક દિવસ રહ્યો છે શરદ પૂનમ. તો આજે અમે લોકો રમવા જવાના છીએ ને હવે ચોલી પહેરવા કે કુર્તી પહેરવી એ હજુ ડિસાઈડ નથી, કેમ કે મારું મન તો એમ જ કહેશ કે હું કુર્તી પહેરું, કેમ કે ચોલી પહેરીશ ને પછી વરસાદ ને એ બધું હશે તો પછી એટલે કાંક તો એમ છેલ્લા 4-5 દિવસથી માઇન્ડ એવું થઈ ગયું છે કદાચ જો ચોલી પહેરીને રમવા જાય અને વરસાદ આવે તો પછી ખોટું બધું બગડે, એ કરતાં બેટર કે કુર્તી પહેરીને જવાય. હે ને મમ્મી, તારું શું કેવું? ચોલી પહેરું કુર્તી પહેરું? ચોલી પહેરે કુર્તી? હા, વરસાદ એટલે કુર્તી પહેરીને જાઓ. અને નીચે કામ હાલે છે કે પતી ગયું? તો કચરા ઝાડાનું કામ ને એ બધું કામ ચાલુ છે ને એમાં અમારા કિચનમાં પાછું રિનોવેટ હાલે છે, તો એ બધું કામ આમનામ ચાલુ છે. એટલે ટૂંકમાં નીચે એવી કોઈ પરિસ્થિતિ જ નથી કે જેમાં હું ચોલી પહેરીને મેકઅપ કરીને તૈયાર થઈ શકું, એટલા માટે મારે કુર્તી પહેરીને જ તૈયાર થવાનું છે. અને હા, શરદ પૂનમનું મહત્વ શું છે એ તમને કદાચ ખ્યાલ હશે, પણ જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી હું કહું તો કે પેલું આપણે દૂધ પૌવા ખાઈએ ને શરદ પૂનમમાં, બધાને કદાચ ખ્યાલ હશે દૂધ પૌવાનું. તો મેં વાંચ્યું હતું હમણાં થોડાક દિવસ પહેલાં જ, એમાં એવું હતું કે દૂધ અને પૌવા પહેલાંના સમયમાં લોકો દૂધ અને પૌવા બંને મિક્સ કરી અને જે શરદ પૂનમની રાત હોય ને જ્યારે આખો ચાંદ બતાતો હોય તો ત્યારે અગાસી ઉપર અથવા બારની બાજુમાં દૂધ અને પૌવા બંને ચાંદને દેખાય એટલે ટૂંકમાં ચાંદાનો પ્રકાશ પડતો એવી રીતના દૂધ અને પૌવા રાખે. આખી રાત રાખવાનું, આખી રાત રાખી અને પછી સવારે પી જવાનું દૂધ અને પૌવા, મીન્સ કે ખાઈ જવાનું. એટલે એ આપણા સ્વાસ્થ્ય ને હેલ્થ માટે બહુ સારું કહેવાય અને એનાથી તંદુરસ્તી રહે. આવું શરદ પૂર્ણિમાનું મહત્વ છે ટૂંકમાં. અને બીજું તો મમ્મી તને ખ્યાલ છે શરદ પૂનમનું મહત્વ શું છે? બીજું તો શું? કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસલીલા કરી હતી, તેથી ભક્તિ અને પ્રેમ માટે એ તહેવાર માનવામાં આવે છે. અચ્છા, બરાબર. તો કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે શરદ પૂનમના દિવસે રાત્રે રાસલીલા કરી હતી, એટલે એને પ્રેમ અને ભક્તિનો તહેવાર ગણવામાં આવે છે શરદ પૂનમનો. એટલા માટે જ કદાચ આપણે ગરબા રમવા જતા હઈશું, એવું હશે ને? તો હા, લેવું છે. બાકી જો તમને બીજી ખબર, શરદ પૂનમની ચાંદની છે ને તે દિવસે શુદ્ધ અને તેજસ્વી ચંદ્ર હોય છે. શુદ્ધ અને તેજસ્વી. ઓલું પેલા મેં એવું વાંચ્યું હતું કાંક અમૃત વરસે ને એવું બધું શરદ પૂનમ, અમૃત તત્વ ઉતરે શરદ પૂનમ ને એવો એ ચાંદનું, એવું બધું મેં કાંક વાંચ્યું હતું પેલા. આનાથી વધારે જાણકારી જો તમને હોય તો તમે કમેન્ટમાં જરૂર બતાવજો કે શરદ પૂર્ણિમાનું મહત્વ શું હોય છે. તમને કઈ ખબર છે આયુષભાઈ શરદ પૂર્ણિમા વિશે? કાંઈ ખબર નથી? ઠીક છે, કાંઈ નહીં. તો એ હવે ગરબા રમવાય નથી જતા એટલે એને તો આપણે શેર બજાર ઉપર પૂછો તો. હા, શરદ પૂર્ણિમા નહીં, શેર બજારનું તો એને ખબર પડશે. ઓકે, ઠીક છે. અને બાકી જો તમને આગળ શરદ પૂર્ણિમા વિશે ખબર હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો. તો ગાઈસ, હું થઈ ગઈ છું રેડી અને હવે અમે જઈએ છીએ પૂનમના ગરબા રમવા માટે. અને આજનો આઉટફિટ છે કાંક આવો, પિંક કલરની કુર્તી ને દુપટ્ટો. તો થઈ ગયા છીએ સિમ્પલ એવા રેડી, એટલે જોવા માટે જ જાય છીએ અને થોડું ઘણું રમવા માટે. તો વિડીયો જોતા રહો અને લાઈક કરી બધું. તો હું તો ક્યારની રાહ જોઉં છું, હમણાં આવશે. અરે મોડું થઈ ગયું આજે બહુ. મેં કીધું હું આની ક્યારની રાહ જોઉં છું, ઈ કે હું બાર ગેટ ઉપર છું, તો હું બાર ગેટ ઉપર રાહ જોઉં. પોતે તને ગોતવામાં કલાક થઈ ગઈ. ઠીક છે, કાંઈ હાલ ફોટા પાડી.
તમે લોકો આમ ચોલીમાં ફરો તો અમારે શું કરવાનું ડ્રેસ પહેરીને આ ચોલી પહેરી હોય ને તો જ રમવાની મજા આવે, બાકી નહીં. રમવાની મજા ન ચોલી આવે. પહેરી હોય ને તો એમ થાય કે આન કરતા કુર્તી પહેરીને આવ્યા હતા સારું. કુર્તી પહેરીને તો એમ થાય કે આજે ચોલી પહેરી. આ બધાને જોઈને એમ થાય કે હવે ચોલી પહેરવાની જરૂર હતી. પણ જો એટલીસ્ટ આપણે ક્રોપ ટોપ પહેરી નાખીએ. આપણે મેગા ફાઇનલ ના દિવસે ક્યારે કે 9મા નોરતે ખબર ચોલી પહેરીને આવ્યા હતા ને ઉપર ખુરશી રાખવી પડી કે ના ત્યારે કુર્તી પહેર કે એવું તે ચોલી મેં પહેરી ચોલી પહેર્યા. ના ચોલી પહેરીને આવી હતી ને મેં કુર્તી પહેરી ત્યારે મને એમ થયું કે હવે કોઈ દિવસ ન પહેરાય. એટલો વરસાદ આવ્યો ને એમાં ભળી આ જ્યારથી આ વરસાદ આવ્યો છે ને પછી ચોલી પહેરવાનું મન જ નથી થતું, જરાય નથી થતું. ને આ બધા અત્યારે ચોલી પહેરીને રીલ બનાવે તો કે રાઉન્ડ આપણે રાઉન્ડ બનાવી લીધી એને. એમને ઈ ચોલી તો મેં કીધું હું તો કુર્તી મારામાં શું કરવાનું હું ઊભી રહી એટલા ચોલી પહેરી લીધા છે ને કે હવે આમ ધરાઈ ગયા ચોલીમાંથી. હવે બીજું હું આપણે જોઈએ બેઠા બેઠા નેક્સ્ટ યર નેક્સ્ટ યર તો જોઈએ. 11 ઓક્ટોબરે છે 11 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર. બસ નવ જ છે આ વખતે આવશે. હા 9. નવ જ થાય ને હા એવું કંઈક. આવતા વર્ષે 11 ઓક્ટોબર 2026 નો પહેલું નોરતું છે. મારા મામા શું કે ખબર ઈ કે આવતી નવરાત્રી કઈ તારીખે છે તું જોઈ રાખતા પછી હું તને ફોન કરું. તમે તો જોઈ શું રાખે મને ખબર છે 11 ઓક્ટોબર છે. અત્યારથી રીલ આવવા માંડી છે. અત્યારથી રીલ ખબર જ છે કે 11 ઓક્ટોબર છે. એવું છે. હવે આપણે બેસીએ થોડીક વાર જોશું બધા રમે. હવે નેક્સ્ટ રાઉન્ડ જોઈએ હવે અમને રમવા દેશ કે નહીં ડાયરેક્ટ મેગા ફાઇનલ ચાલુ કરી દે. મેગા ફાઇનલમાં સિલેક્ટ થઈએ છીએ કે નહીં આપણે જોઈએ જો હવે. રમવા દેશે ફ્રી ઓફમાં તો રમશું નહીતર બહાર બેસી અને આપણે જજિંગ ચાલુ ખોટું કરી બહાર કાઢે ઈ પેલા આપણે જ બહાર નીકળી અમને જવાનું બહાર છે. કાઢે એ પહેલા અમે નીકળી જઈએ. અહીંયા જો બધા ચીફ ગેસ્ટ આવી ગયા છે તો હવે આપણે સાઈડમાં થઈ સાઈડમાં થઈ જાય. ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલા છે એવા જ ખેલૈયાઓ આ રાઉન્ડની અંદર ગ્રાઉન્ડમાં રમવા માટે આવશે. બીજો બધા દોર અમારા ઇનરવિલ ગ્રુપના મેમ્બર્સ બધા લેડીઝ અને આ છે અમારા બ્યુટી મેકઓવર સ્નેહલ અને આ બધા ઝડપથી દરેક ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં પોતાનું સ્થાન લઈ લે. આપણે બીજો રાઉન્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ડ્રેસ પહેરીને આવ્યા છે હું એક સોરી બધાય ચોલી પહેરી અને હું એક જ ડ્રેસ પહેરીને આવી થેન્ક યુ શુક્રિયા થોડી ગરમ થોડી ઠંડી